નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો આજે એક એવા વ્યક્તિ વિશેષથી આપની સાથે મુલાકાત કરાવીશ. એક એવા વ્યક્તિ કે જે પહેલા સરપંચ રહી ચૂક્યા છે. સરપંચથી એમણે મેયર સુધીની આખી સફર ખેડી છે, જે ખૂબ જ રસપ્રદ છે. અને હવે એમની જવાબદારી છે એવા શહેરની કે જે માન્ચેસ્ટર કહેવામાં આવે છે ગુજરાતનું. જી હા, હું વાત કરી રહ્યો છું અમદાવાદની, જે હેરિટેજ સિટીની સાથે સાથે હાઈટેક સિટી પણ છે. આપણી સાથે જોડાઈ ગયા છે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારડ. હિતેશજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલીવાર આપણી મુલાકાત થઈ રહી છે મેયર બન્યા બાદ. સાહેબ, આ આખી સફર આપની પહેલા તો કેવી રહી કે તમે પહેલા એક સરપંચ હતા, સહકાર ક્ષેત્રમાં પણ તમે સારી એવી કામગીરી કરી અને હવે અમદાવાદના મેયરની જવાબદારી તમને સોંપવામાં આવી છે? હું સતત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકેની મારી શરૂઆત છે. 2001માં જ્યારે ગ્રામ પંચાયત બોડકદેવ ગ્રામ પંચાયતનો સરપંચ બનેલો અને સરપંચનું 5 વર્ષ સુધી કામ કર્યું અને ત્યાર પછી એ જ સમયમાં નગરપાલિકાનું રૂપાંતર થયું. નગરપાલિકા બન્યા પહેલાં મહાનગરમાં આવી ગઈ અને મહાનગરની 2010ની ચૂંટણી આવી, 10ની ચૂંટણી થઈ, 15ની ચૂંટણી થઈ. હું ત્યાં સુધી સહકારી ક્ષેત્રમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ, એપીએમસી અમદાવાદ અને ગુજકો માસુલ અને પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક જુદી જુદી જગ્યાએ સહકારી ક્ષેત્રે કામ કરવાનો પણ મને આ પાર્ટીના કારણે મોકો મળેલો. અમદાવાદની 2004ની અંદર જ્યારે એપીએમસી 10 કરોડ અને સિટી જુદું ભેગું થયેલું હતું, એને પહેલાં જુદું કરેલું હતું, એને ભેગું કરી એપીએમસી અમદાવાદનો મને બાબુભાઈની સાથે વાઇસ ચેરમેન બનવાનો પણ મને મોકો મળ્યો હતો. એ સફળ કરતાં કરતાં 21ની અંદર મહાનગરની ચૂંટણી લડવાની થલતેજ વોર્ડમાંથી આવી અને થલતેજ વોર્ડમાં ચૂંટણી લડાઈને સીધા જ મારી જવાબદારી પાર્ટીએ અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે 21માં મૂકી હતી. 21થી 23 સુધી સ્ટેન્ડિંગના ચેરમેન રહ્યો. પછી પાછો કાઉન્સિલર તરીકેની ભૂમિકા થલતેજ વોર્ડમાં નિભાવી. અત્યારે 26ની ચૂંટણી આવી અને પાર્ટીએ મને ફરી થલતેજ વોર્ડમાંથી ટિકિટ આપી. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વનો અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ, માન્ય અમિતભાઈની આગેવાનીમાં જ્યારે ગાંધીનગર લોકસભા હોય અને ગાંધીનગર લોકસભાના પ્રાણ પ્રસ્તુતિ અમારે હંમેશા કામ કરવાનો મને મોકો મળતો હતો અને મોકાના આધારે મને ફરીવાર રિપીટ થવાનું થયું. હું આજે કાઉન્સિલર ચૂંટાયા પછી એ જ ધોરણે હું મહાનગરનો મેયર તરીકે પાર્ટીએ મારી નિયુક્તિ કરી અને નિયુક્તિની જવાબદારી વહન કરી રહ્યો છું. ઓકે સર, તમારી જે આ કામગીરી રહી છે એનો બહોળો અનુભવ અમદાવાદને પણ મળશે અને એક તમે નવો ચીલો પણ ચિતરવા જઈ રહ્યા છો. પણ સાહેબ, તમારું વિઝન શું છે અમદાવાદને લઈ? ઘણા બધા પડકાર પણ છે. અમદાવાદ સતત દોડી રહ્યું છે, ભાગી રહ્યું છે. એની સાથે સાથે તમે એક વિઝન લઈને આગળ આવ્યા છો. તો આગામી 2.5 વર્ષ માટે આપનું અમદાવાદ માટે શું વિઝન છે? માન્ય નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને માન્ય ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં જે રીતે અમદાવાદની હરણફાળ ભરી રહી છે, આવનાર દિવસની અંદર વૈશ્વિક બંને ગેમો આવી રહી છે અને બંને ગેમોના અનુરૂપ અમદાવાદ નરેન્દ્રભાઈના સપનાનું અમદાવાદ બને. સરદારે જ્યારે આ શહેરનું પહેલાં મેયર તરીકેની ભૂમિકા નિભાવી હતી, એમના વિચારોને આગળ વધારવાનું કામ જે રીતે 87થી અમદાવાદ મહાનગર ભારતીય જનતા પાર્ટીમાં કરી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જે રીતે કામ કરાવે છે, કોર્પોરેટરની જવાબદારી નિભાવવાનું, કોર્પોરેટર તરીકેનું કામ મહાનગર માટે શું હોય, પોતાના વિસ્તારની વાત કરીએ તો વિસ્તારથી લઈ શહેરની અને શહેરની ગરિમાને જળવાય. આ શહેર સરદાર દ્વારા પહેલી મહાનગર બન્યું ત્યારથી આજ સુધી અવિરત વિકસિત શહેર છે અને આ વિકસિત શહેરની અંદર જ્યારે આવનાર સમયની અંદર કોમનવેલ્થ ગેમ અને ઓલિમ્પિક આવવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. જે રીતે અમદાવાદનો બહોળો વિકાસ થઈ રહ્યો છે, અમદાવાદ 67 ચોરસ કિલોમીટરની અંદર જ્યારે રિંગ રોડ હોય અને રિંગ રોડની અંદરનું અમદાવાદ અને રિંગ રોડની બહારનું અમદાવાદ જે રીતે વિકસી રહ્યું છે, એના માટે કામ કરવાની મને જે તક આપી છે, એ તકની અંદર હું અમદાવાદનો એવો સુવર્ણકાળ બને એવો માટેનો પ્રયાસ કરીશ કે જેથી કરી ટ્રાફિક સમસ્યા હોય, નળ ગટર પાણીની, આ જિંદગીમાં નગરની વ્યાખ્યા જેવી છે કે નગર એટલે નળ ગટર પાણી. આ તો નરેન્દ્રભાઈએ અમદાવાદ શહેરના આખું જુદી દિશામાં બતાવ્યું છે અને એના કારણે જે રીતે શહેરનો વિકસિત શહેર બની રહ્યું છે. અમદાવાદ એ દેશમાં 4થા નંબરનું સૌથી મોટા બજેટનું શહેર છે અને અમદાવાદની અંદર રહેણાંક વિસ્તાર એટલો બધો વિકસિત રહ્યો છે. રહેણાંકની વસ્તી જ્યારે અમદાવાદની આટલું મોટું 500 ચોરસ કિલોમીટરનો વિસ્તાર જ્યારે અમદાવાદ બની રહ્યું છે, એ અમદાવાદ માટે હર હંમેશા કામ કરવું પડે.
ઓકે, પણ 18,000 કરોડનું કોર્પોરેશનનું આ બજેટ છે અને એમાં ઘણું બધું સારું એવું કામ પણ થાય છે, પણ લોકોના મનમાં મેયરની ઇમેજ એવી હોય છે કે ભાઈ એ તો સરકારી ગાડીમાં ફર્યા કરે અથવા તો સરકારી લાભ લે, ઓફિસમાં બેઠા બેઠા ઓર્ડર કર્યા કરે. હિતેશભાઈ બારોટ મેયર તરીકે કેવી કામગીરી કરે છે પણ લોકોને જાણવામાં રસ છે કે તમારી રોજિંદી એ જીવન શું હોય છે, કેવી રીતે તમે અધિકારીઓ પાસેથી કામ લેવડાવો છો, કેવી રીતે જમીની સ્તરે જઈને તમે કામ કરો છો. આ જ કોર્પોરેશનના આ જ કર્મચારી હતા. આપ જોઈ શકો છો લાસ્ટ 10 દિવસથી અમદાવાદ મહાનગરની અંદર હું સવારે 8 વાગે રાઉન્ડમાં હોઉં છું, બપોરના 2 વાગ્યા સુધી વિસ્તારની અંદર અમદાવાદ મહાનગરના આખા વિસ્તારમાં ફરવાનો પ્રયાસ કરતો હોઉં છું. ખૂબ મોટા પ્રમાણમાં પ્રોજેક્ટના કામ ચાલે છે. આ પ્રોજેક્ટના કામ રોડ, રસ્તા, ગટર, પાણી સિવાયના ખૂબ મોટા કામ છે. આજે વેસ્ટ ટુ એનર્જીમાં ગયો હતો, સફાઈ માટેનો મહત્ત્વનો મુદ્દો છે, એની પણ ચિંતા કરી છે. તમે 3 દિવસ પહેલાં બ્રિજ અત્યારે અમદાવાદમાં ખૂબ મોટા પ્રમાણમાં બ્રિજના કામ ચાલી રહ્યા છે. બ્રિજના કામોનું નિરીક્ષણ કર્યું. ડ્રેનેજ માટેની સમસ્યા હોય કે વરસાદી પાણીની સમસ્યા હોય કે પીવાના પાણીની સમસ્યા હર હંમેશા અવિરત દર મિનિટે જુદું જુદું બને છે. અત્યારે આપણી સામે આવતો હતો અને 5:23 કોઈ વ્યક્તિનો ફોન આવ્યો. આ કેવું અને એક લાગે એવું નહીં સાહેબ, કે 5:23 મને ફોન આવે છે મારા એક વ્યક્તિનો કે આવું બનાવ છે, ચલોડિયાના અંદર બ્રિજમાં કામમાં પાણી એને ભરાયું છે, લોકોના અવરજવરમાં તકલીફ છે. 6 વાગે જગ્યા ઉપર પમ્પિંગ સ્ટેશન લાગી જશે. હું 5:23 વાત થાય અને 5:45 એ જગ્યા ઉપર છું અને 5:45 6 વાગે જ્યાં મશીન લાગે છે અને મશીન લાગ્યા પછી આપની વચ્ચે આવી છું. જો કામ કરવું હોય અને કામ કરાવવાની રીતથી કરી શકતા સીધા અધિકારી જોડે વાત કરવાની પણ રાખવું પડશે. છૂટકો જ નથી આ શહેરની અંદર કામ કર્યા વગર. આ શહેર એકદમ બધું જ વસ્તુ માગે છે, તરત જ માગશે. કોઈ પણ પ્રશ્ન હોય તો એ ધીરજ નથી. કોઈ પણ કામ માટેની જરૂરિયાત છે તાત્કાલિક. અત્યારે જે રીતે ફાસ્ટ જમાનો છે અને સોશિયલ મીડિયા અને જે રીતે અમદાવાદના નાગરિકો એકદમ જાણે કામની એ હોય એ રીતે કરતા હોય અને એ કામની જરૂરિયાત છે, આપણે કામ કરવું જ પડે. કોઈ પણ કામ જાણમાં આવે ને કામ ના કરીએ તો ચલાવવું ના. પબ્લિક છે આ તો આ પબ્લિકે આપણને ખોબલે ખોબલે મત આલ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વિચારો ઉપર વિશ્વાસ મૂક્યો છે. માનનીય નરેન્દ્રભાઈ જે રીતે 24 કલાકમાંથી 20 કલાક સુધી કામ કરતા હોય તો દરેક જોડે અપેક્ષા હોય કે કામ થવું જોઈએ. એ દિશામાં અમે કામ કરવાનો પ્રયાસ કરતા હોય છે. નાનામાં નાનું ઉદાહરણ હોય તો પણ એ જગ્યાએ પહોંચવું અને કાઉન્સિલરો સાથે રહી બધા જોડે અધિકારીઓને મેળવીને કામ કરાવવું પડે છે. ઓકે, બારોટ સાહેબ, તમે તો આ અમદાવાદને વિકસતું જોયું છે, એની આખી પ્રોગ્રેસ એ તમે એની જોઈ છે, તો જે ચૂંટાતી પાક છે એને પણ તમે જોયા છે. તમામ મેયર જે પહેલેથી અત્યાર સુધીમાં આવ્યા એમને પણ તમે જોયા, તો એમના કરતાં હિતેશભાઈ બારોટ કેવી રીતે અલગ કામગીરી કરે છે? હિતેશભાઈ બારોટ એમનું વિઝન કેવી રીતે અલગ છે? જયેન્દ્રભાઈ પંડિતથી લઈ કાનાજી ઠાકોર, અસિતભાઈ, અમિતભાઈ ખૂબ બધા જ મેયરોને જોયા છે અને બધા જોડેથી કંઈક ને કંઈક શીખ્યો છું. એમને કરેલા કામને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ઉપાડી શકું એ પ્રયાસ કરતો હોઉં છું. હું મારી પોતાની કોઈ સૂચના હોય, કોઈ માણસ વ્યક્તિ જે કામથી જ અનુભવથી અને અનુભવથી કામ કરાવવાનું હોય, તમારી સૂઝબૂઝ પોતાની વાપરવી પડે. કાનો નિર્ણય કઈ રીતે થશે ને કઈ રીતે અધિકારી જોડે કામ કરવાનું. અધિકારીઓ પણ જે રીતે અત્યારે ફાસ્ટ ગ્રોઈંગ કામ કરી રહ્યા છે અને વધુને વધુ કામ કરવું પડશે. સવારે 7 વાગે બધા જ લોકો કમિશનરશ્રી રાઉન્ડમાં હોય છે અને અધિકારીઓ પણ રાઉન્ડમાં હોય છે. નીચે HODથી લઈ એન્જિનિયરથી લઈને DYMC કક્ષાના રોજ કામ કરે છે અને કામ કરવું પડશે. કારણ કે જે રીતે અમદાવાદ વિકસી રહ્યું છે અને અમદાવાદની જનતાની 100% ગુજરાતનું સૌથી મોટું શહેર હોય, ભારતનું એક નામચીન શહેર હોય, અમદાવાદની અંદર લોકોની અવરજવર રોજના 25 લાખથી વધુ લોકો અવરજવર કરતા હોય છે. કરોડની વસ્તી છે આપણી, ભાઈ બધાની વચ્ચે ટ્રાન્સપોર્ટેશન, મેટ્રો, BRTS આ બધા અને પ્રાઇવેટ સર્વિસ જે રીતે કામ કરી રહી છે એટલે બધાની સગવડ પહોંચાડવી અને બધાની ઉણપ ના રહે એનો પ્રયાસ કરતા હોઈએ છીએ. ઓકે, બારોટ સાહેબ, હવે ચોમાસાની સિઝનની શરૂઆત થવા જઈ રહી છે એટલે એને લઈને પણ લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે, તો આ વખતે શું આયોજન છે કોર્પોરેશનનું અને તમે જનતાને શું આશ્વાસન આપવા માંગશો? જે રીતે પાણીનો વરસાદ કોઈ પણ જગ્યાએ વરસાદ એક સાથે પડે, આપણી વોટર સિસ્ટમ એવી છે, તળાવો જેટલા તળાવોને આપણે ડેવલપ કરી રહ્યા છીએ, તળાવોની અંદર પાણી પહોંચાડવાનું પણ કામ કરે છે. આપણા શહેરના સદભાગ્ય છીએ તો શહેરની વચ્ચોવચ્ચથી સાબરમતી નદી જાય છે અને એના કારણે આપણું શહેરનો હર હંમેશા બચાવ રહેતો. પહેલાં
પાણી ભરાય અને આપણે બધા જોયું છે જ્યારે 9, 10, 12 કલાક સુધી પાણી ક્યાંક ને ક્યાંક રહી જતું હતું. કોઈ બધા જ જગ્યાએ ના ભરાય, પણ જ્યાં ઉડાણવાળો ભાગ છે, જ્યાં નીચો ભાગ છે, એ ક્યાં આપણે એની અત્યારે વોટરની અંદર જ્યારે વરસાદ પડે છે ત્યારે છેલ્લા લાસ્ટ યરની વાત કરું તો 2.5 થી 3 કલાક સુધી પાણી રહ્યું હોય અને ખાલી કરવાનો પ્રયાસ કર્યો છે. સૌથી ઓછું પાણી ભરાય એ માટેનો પ્રયાસ કરતા હોય છે. અત્યારે આપણે જેટલી કેચપીટો બનાવી છે, કેચપીટ અને ગટરની વ્યાખ્યા જુદી છે, લોકો જુદું સમજે અને એના કારણે ક્યાંક ને ક્યાંક તકલીફો થતી છે. આપણી 67,000થી વધુ કેચપીટ છે, 74,000 સુધી પહોંચવા આવ્યા છીએ. જ્યાં જરૂરિયાત પડી વોટર લોગિંગ ભરાય છે, રોડ ઉપર જ્યાં પાણી ભરાય છે એ પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ અને પ્રયાસ સખર ધીરે ધીરે સક્સેસ ગયો છે. આપ 102 વર્ષ જૂની કેનાલનું જ્યારે મેં 2022માં કામ શરૂ કર્યું હતું, ખારીકટ કેનાલની આજુબાજુનો વિસ્તાર જ્યારે વરસાદ આવે ને ત્યારે શું સ્થિતિ હતી આપણે બધા જોઈ છે. અને આ વિસ્તારની અંદર આજે ખારીકટ કેનાલ ઉપર 14 કિલોમીટરનો રોડ જોઈએ ને તો આપણને લાગે કે આ રોડ અમદાવાદના મધ્યમમાંથી અત્યારે તો જે રીતે શહેર વધી રહ્યું છે, પૂર્વનો ભાગ જે ડેવલપ થયો છે, આપણે જોયો છે કોઠવથી લઈને ઠેઠ નારોલ સુધીનો જે વિસ્તાર છે ખારીકટનો, એ વિસ્તાર ઉપર 100% આપણી ચેનલના માધ્યમથી એટલું જ કહીશ અમદાવાદની જનતાને, જે આજુબાજુના મકાનો હતા, જે લોકોની સ્થિતિ હતી, આપણે ખૂબ સમય જોયું છે. ક્યાં ડીપમાં 15-12 ફૂટ હતું, ક્યાં 7 ફૂટ છે, કોઈ 4 ફૂટ છે. એ મકાનો આપણે જોયા છે. 100 પંપ મૂકવા પડતા હતા વર્ષો પહેલાં. આજે એટલું તો તમારા માધ્યમથી એટલું તો કહી શકીશું, ખારીકટ કેનાલનું કામ સંપૂર્ણ પૂરું થવાનું આજે છેલ્લો દિવસ, હજુ અમારું 15મી તારીખ આપી હતી. ગયા અઠવાડિયે મેં પહેલા દિવસે જ્યારે વિઝિટ કરી હતી ત્યારે 45 મીટરનું કામ બાકી હતું. આજે સવારે ત્યાં 35 મીટરથી વધારે કામ પતવા આવ્યું છે. આવનાર ચોમાસા પહેલાં સંપૂર્ણ ડ્રેનેજનું કામ પૂરું થઈ જશે. ત્યાં ડ્રેનેજનું પાણી પણ જાય છે અને કેનાલનું પાણી પણ જાય છે. એ કામની વચ્ચેથી આવડી મોટી ખારીકટ કેનાલનું કામ આપણે પૂર્ણ કરી દીધું છે. એવી જ રીતે આ બાજુની ભાગમાં વાત કરીએ તો આપણી ચેનલથી આગળ જઈએ ને 1 કિલોમીટર દૂર તો ગોધાવી કેનાલ છે. એ પણ આપણે બોક્સ કટિંગ કરીને પૂરી દીધી છે. બધી જ જગ્યાથી પાણી જે આવરો હોય પાણીના નદીમાં અને જ્યાં પહોંચાડવાનો પ્રયાસ કરવાનો છે કરીએ છીએ. વરસાદી પાણી અને ડ્રેનેજનું પાણી એક સાથે ડોલ ભરીએ અને આપણે કોઈ પણ ચોકડી વગરની અને એક સાથે ડોલ વેડીએ તો ક્યાંક તકલીફ થાય. એકદમ એ આપણી ડોલમાં ન નીકળે. એક સાથે 3 ડોલ વેડી દઈશું તો શું થાય? એ જ રીતે જ્યારે વરસાદ એક સાથે જ્યારે પડતો હોય છે વધારે, પણ 100% એટલું કહીશ કે 1 કલાક 1.5 કલાકથી વધારે કોઈ પણ જગ્યાએ પાણી ભરાયું નથી. જ્યાં જ્યાં કામ ચાલે છે અત્યારે ડ્રેનેજના અને વરસાદી પાણીના નિકાલના કામો ચાલતા છે એવી 130થી વધારે જગ્યા છે. અને એ જગ્યા ઉપર પણ આપણે ગઈ વખતે પાણી જ્યાં ભરાયું હતું એવી જગ્યા આઈડેન્ટિફાઈડ કરી હતી. અત્યારે એમાં ખૂબ ઘટાડો કર્યો છે અને આવનાર દિવસમાં સંપૂર્ણ ઘટાડો કરવાનો પ્રયાસ કર્યો છે. ખૂબ મોટા પ્રમાણમાં વટવાના પાછલા ભાગમાં આપણે બહુ મોટું તલાવ છે. એ તલાવથી ખારીકટની નદીની ખારી નદીમાં વરસાદી પાણી આવનાર દિવસમાં ત્યાં પહોંચાડવાનો પ્રયાસ કરીશું. 2027 સુધી સંપૂર્ણ પૂર્વના ભાગમાં પાણી ના ભરાય અને વરસાદી પાણી નહીં ભરાય એવી ખાતરી આપી શકાય છે. ત્યાંથી લઈ છેટ આખો પૂર્વનો ભાગ આખું પાણી આપણે આપણા શહેરની બહાર ખારીમાં નાખવાનો પ્રયાસ પણ કરી રહ્યા છીએ. બિલકુલ. આપની આગેવાનીમાં અમદાવાદ શહેરને દબાણ મુક્ત પણ કરવામાં આવી રહ્યું છે. તમામ ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવી રહ્યા છે. પણ એની સાથે સાથે જે લોકો ત્યાં રહે છે એ લોકોની ડિમાન્ડ હોય છે કે હવે અમને વૈકલ્પિક વ્યવસ્થા આપી દો તો કંઈ પણ. તો એમને આપ શું મેસેજ આપવા માંગશો ને આ બધા ગેરકાયદેસર બાંધકામ હટાવવા પણ કેટલા જરૂરી છે? ગેરકાયદેસર મકાન પહેલાં હું પોતે હોઉં કે નાનો માણસ હોય, કોઈ પણ માણસ જ્યાં મકાન પોતાની પ્રોપર્ટી પોતાના નામની હોય, સરકારી મકાન સરકારી જગ્યા ઉપર આપણે મકાન બાંધીએ છીએ ત્યારે કોઈ જોતું નહીં. તમે પહેલાં નક્કી જોવું જોઈએ કે આપણે જે મકાન બાંધ્યું છે આપણે 50 વર્ષથી રહેતા હોય કે 5 વર્ષથી રહેતા હોઈએ, ભાઈ આપણું જ છે. આપણે સરકારી જગ્યા ઉપર દબાણ કરીએ એ દબાણને મુક્ત તો કરવું પડશે. કોઈ પણની જગ્યા હોય, સરકારી કોર્પોરેશનની જગ્યા હોય કે રાજ્ય સરકારની જગ્યા, કોઈ પણ જગ્યા, કોઈ પણ વિવિધ સંસ્થાની જગ્યા, જે રીતે દબાણ કરી રહ્યા છીએ એ દબાણ તો આપણે જોયું છે કે ચંદોળા તળાવ આપણે એકદમ કેવડું મોટું ચંદોળા તળાવ હતું એ બધાએ જોયું છે. આજે ચંદોળા તળાવ જે રીતે વિકસિત કરી રહ્યા છીએ એ જ રીતે દબાણ તો કોઈ પણ ઇનલીગલી માટેની વ્યવસ્થા કરવી જ પડે. હા, જ્યાં મકાન ઝૂંપડપટ્ટી છે ત્યાં મકાન બનાવવાનો પ્રયાસ કરતા હોય છે. અત્યારે આપણો લક્ષ્યાંક
55,000થી વધુ મકાનો બની રહ્યા છે. આવનાર દિવસોમાં ખૂબ મોટા પણ ઈડબ્લ્યુએસની વાત કરીએ, જે આપણા ગુજરાતની અંદર અને ભારતની અંદર સૌથી વધારે મકાનો આપણે આપ્યા છે અમદાવાદે. ઈડબ્લ્યુએસની અંદર સૌથી વધુ મકાન કોઈ એક શહેરે બનાવ્યો હોય તો એમાં અમદાવાદ છે. ઓકે, બીજો સૌથી હંમેશા વાત થતી રહેતી હોય છે કે ભાઈ અધિકારીઓ કામ કરતા નથી, તો હિતેશભાઈ બારોટ કેવી રીતે અધિકારીઓ પાસે કામ લેવડાવે છે, કેવી રીતે એમને સીધી લાઈનમાં ચડાવડાવે છે, ભલે અધિકારી મોટો કેમ ન હોય? કારણ કે લક્ષ્ય તો આપણું જ છે કે જનસેવા કરવાની. જનસેવા કરવા જ માટે 35 વર્ષની સેવા સાથે જ કોર્પોરેશનનો અધિકારી કોર્પોરેશનમાં આવતો હોય છે. જ્યારે નોકરી લે ત્યારે એનું શપથ એને પોતાની ધારણા હોય છે કે હું મારું અમદાવાદ આવવું જોઈએ. કોઈ પણ અધિકારીએ પોતાના શહેરમાં પોતાની જગ્યાએ નોકરી કરતો વ્યક્તિ પોતાની ફરજમાં જ આવતું હોય છે ને એને કરવું પડે. અને પોતે જે સંસ્થા જોડે જોડાયેલા છે એ સંસ્થાનું કામ અમદાવાદની સેવા કરવા માટે આવ્યા છીએ. આ એક સેવાનું સાધન છે. નોકરી તો છે જ, આપણા પોતાના સમાજ ઘર માટે ને પોતાના જીવન જરૂરિયાત માટે નોકરી કરે. પણ એની જોડે અમદાવાદ મહાનગરના દરેક અધિકારી, કોઈ પણ એઈથી લઈ એસીથી લઈને કમિશનર ડીવાયએમસી સુધીના બધા જ અધિકારીની પોતાની ફરજ શું છે કે પબ્લિક સાથેનું કામ કરવાનું છે. એમને દિવસમાં 50 ફોને આવતા હશે, કોઈને 5 ફોને આવતા છે. કોઈ સફાઈ કર્મચારી છે તો સફાઈ કર્મચારી એને સફાઈનું કામ છે તો એને સફાઈ એની પોતાની ફરજ આવે છે કે સફાઈ કર્મચારી પોતાની આપેલી બીટનું કામ કરતો હોય. એવી જ રીતે એનો સુપરવાઇઝર તો એને જે તે વિસ્તાર આપેલો હોય એ વિસ્તારનું કામ કરે. એ છે તો એને જે તે વિભાગનું કામ છે, જે તે વિસ્તારનું કામ છે, એને પોતાની ફરજ સમજીને કરવું પડે. આપણે આ પબ્લિક માટે આવ્યા છીએ. આ પબ્લિકની આપણે પ્રોપર્ટી છે. આપણે રોજની જવાબદારી થાય છે કે પબ્લિક સાથે આપણો વ્યવહાર અને પબ્લિકના કામ, જે તે વોર્ડનું કામ હોય, જે અમદાવાદની અંદર જો કામ કરવા જ હોય ને એ માણસ કરી શકે છે અને કરવું જોઈએ. બધા આપણા અમદાવાદ એક એવું શહેર છે કે જ્યારે કોઈ ટાસ્ક હોય છે, કોઈ પણ મોટા પ્રોગ્રામ હોય, કોઈ પણ નાનું કામ હોય, અમદાવાદના અધિકારીઓ દ્વારા સૌથી વધુ કામ કરાવવાની તેવડ છે. ઓકે, અમદાવાદ એ કોમનવેલ્થ ગેમ્સની એની યજમાની કરવા જઈ રહ્યું છે, તો એ ઓલિમ્પિક રેડી સિટી કેવી રીતે બનાવવામાં આવી રહી છે? શું તૈયારી કોર્પોરેશને કરી છે? કારણ કે એક મેજર ઇવેન્ટ થવા જઈ રહી છે. ઓલિમ્પિક માટે પણ આપણે રેડી થઈ રહ્યા છીએ. CWGની તો આપણે એને યજમાની કરવાના જ છીએ સાહેબ. આપણે જે યજમાની કરવાની છે એની સંપૂર્ણ તૈયારી ગુજરાત સરકાર, માન્ય હોમ મિનિસ્ટર ગુજરાતના અને દેશના અને માન્ય વડાપ્રધાન શ્રી અને માન્ય મુખ્યમંત્રીની આગેવાનીમાં જે રીતે ગુજરાતમાં CWCની કામ જે કરી રહ્યા છે, કોમનવેલ્થ ગેમનું કામ કરવા માટેની જે તૈયારી બતાવી છે, એમાં અમદાવાદ મહાનગર હર હંમેશા ક્યાંય પણ ચૂક નહીં આવવા દે. વૈશ્વિક કક્ષાએ જ્યારે આ રમત રમાતી હોય તો આપણું શહેરનું નામ આખા વિશ્વની અંદર જવાનું છે અને એના માટેના દરેક કાર્યો કરવા એ અમદાવાદના દરેક કોર્પોરેટરથી લઈ કર્મચારીથી લઈ અને કમિશનર સુધીની જવાબદારી થાય છે. આમ નાગરિકની દરેક સેવા જે કોઈ વ્યક્તિ આવે છે એને ક્યાંય ઉણપ ના લાગે અને અમદાવાદ શહેરનું નામ રોશન કરવાનું કામ દરેક અધિકારી અને કોર્પોરેટર પોતે અને માન્ય ધારાસભ્યો જે રીતે ગુજરાત સરકાર આ કામ કરાઈ રહી છે અને કામને વધુ વ્યાપ આપીશું. ઓકે, સાથે સાથે અમદાવાદ આવું ધબકતું શહેર છે, 80 લાખ કરતાં વધારેની વસ્તી છે અને સ્વાભાવિક રીતે એના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઘણી બધી જગ્યાએ થતી હોય છે. તો એનો રોડમેપ આપની પાસે શું છે, કોર્પોરેશન પાસે, કે એ સમસ્યા દૂર થાય માટે શું પગલાં લેવાઈ રહ્યા છે ને શું લેવાશે? આપ જોઈ શકો છો, હમણાં લાસ્ટ 10 દિવસ પહેલાં માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા કહેવામાં આવ્યું કે ગાંધીનગર સુધી જવામાં સૌથી ઓછો સમય લાગે એવો પ્રયાસ કરવાનો. એના ભાગરૂપે આપણે 2 દિવસ પહેલાં જ પેલેમ મોલ જાયડસવાળો બ્રિજ છે ત્યાં એક ડિઝાઇન નવી કરી છે. 2 દિવસથી બધા જ રસ્તા એ જ રીતે થાય, સિગ્નલ મુક્ત થાય એ માટેનો પ્રયાસ ગાંધીનગર સરખેજ હાઈવેથી અત્યારે શરૂઆત કરી છે. લેફ્ટ ટર્ન ફ્રી હોય, દરેકને જરૂરિયાત પ્રમાણે પહોંચી શકે એ માટેની મુવમેન્ટ. પણ આપણા અમદાવાદની અંદર જેટલી વસ્તી છે એના વ્હીકલો આપણી સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. જ્યારે મકાન લેતો હોય છે ત્યારે ફ્લેટમાં સ્કૂટર લઈને આવી છે, એના તો એક ગાડીની જગ્યાએ 2 ગાડી કોઈ પણ ફ્લેટમાં જોવા મળશે. વ્હીકલ હોવા જોઈએ, સમૃદ્ધ અમદાવાદ હોવું જોઈએ, મારું અમદાવાદ સ્વસ્થ હોવું જોઈએ, એનો પ્રયાસ તો હર હંમેશા રહેવો જોઈએ. અને સમૃદ્ધ અમદાવાદની જોડે પોતે પણ અવેરનેસ લાવવો જ પડશે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ પણ પબ્લિકે કરવો જોઈએ. કારણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા નહીં આપણે તો શું ખાસિયત છે, ગલ્લે જવું હોય તો 5ના સ્કૂટર લઈને જઈએ છીએ. એ વ્યવસ્થા પોતાના શરીર માટે પણ જરૂરી છે કે આપણે થોડું વોકિંગ કરીશું. જ્યાં જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે એનો ઉપયોગ કરવો જોઈએ. અને આપણા ત્યાં મેટ્રો પણ છે, BRTS પણ છે, MTS પણ છે. એનો સામૂહિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ થશે તો 100% અવેરનેસ આવશે. અને ટ્રાફિક મુક્ત કરવાનું કામ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મહાનગરની પોલીસ
અને અમદાવાદ મહાનગર જે રીતે મુવમેન્ટ અત્યારે ઉપાડી છે એ રીતે આપણે આગળ કામ કરી રહ્યા છીએ. ઓકે, હમણાં તમે જે ઉદાહરણ આપ્યું કે જ્યાં કોર્પોરેટર ન પહોંચે પહેલાં મેયર પહોંચી ગયા અને કામ કરાવડાવી દીધું, આ વખતે જે નવી બોડી આવી છે એમાં નવા ચૂંટાયેલા બધા કાઉન્સિલર છે, તો એમને તમે શું માર્ગદર્શન સલાહ આપવા માંગશો કે કેવી રીતે લોકોના કામ કરવા જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ? અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીના નવા 120 કાઉન્સિલર બન્યા છે. કુલ 160માંથી 120 એવા છે જે ફર્સ્ટ ટાઈમ ચૂંટાયા છે. પણ એની સાથે સાથે એમાં 102 લોકો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનથી આવ્યા છે. એટલે સંગઠનનો કાર્યકર્તા તો કેવો હોય એને ખ્યાલ જ હોય પોતાના વિસ્તાર માટે શું કરવાનું છે, આવનાર દિવસ માટે શું કરવાનું છે, પબ્લિક સાથે રહેવાનું છે. એટલે અમારો કાર્યકર્તા અને અમારો કોર્પોરેટર સાથે રહીને જે રીતે શહેરનું કામ કરતું હોય છે ને હર હંમેશા કોર્પોરેટરની પ્રાથમિકતા વિસ્તાર માટે હોય છે અને વિસ્તારની અંદર જ્યાં પણ જરૂર પડતી હોય છે ત્યાં અમારા 5નો કોન્ટેક્ટ કરતું હોય છે અને બધા સામૂહિક રીતે જ કામ કરતા હોય છે. અને કોઈ પણ વિસ્તારનું કામ હોય એની કોઈ જોવાતું નથી. પહેલાં કામની ફરજિયાત છે ને કામ કરાવવા માટેની તાતી જરૂરિયાત છે. હું ગયો તો એ પહેલાં મારો કોર્પોરેટરને વાત કરી તો પહોંચીને સાધન મૂકીને આપણે નીકળ્યા છે. આજે ત્યાં અમારો ભૂપેન્દ્ર પંચાલ એ જગ્યા ઉપર ઊભા છે, એમને મૂકીને જઈ શકાય. ઓકે, એ કાઉન્સિલરની તો વાત કરી, સાથે સાથે આટલા વર્ષો દરમિયાન તમે જે કામગીરી કરી તો એની પાછળ તમને પણ કોઈનું માર્ગદર્શન મળતું રહેતું હશે અથવા તમને કોઈની ઉર્જા એવી મળતી હશે જેના કારણે તમે આ પદ પર પહોંચ્યા છો અને હજુ પણ લોકસેવામાં છો. તો તમારું માર્ગદર્શન આપનાર તમારો રોલ મોડલ કોણ છે? તમને ક્યાંથી ઉર્જા મળે છે કામ? ભારતીય જનતા પાર્ટીના વિચારોનું રોલ મોડલ છે. મારા માટેનું રોલ મોડલ બધાને ખ્યાલ છે અને હું એ વ્યક્તિ નરેન્દ્રભાઈ કે અમિતભાઈ કે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કે અમારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જે રીતે કામ કરી રહ્યા છે એમને ખૂબ નજીકથી જોયા છે. એમના કામ કરવાની રીત જોઈ છે અને કામ કરાવવાનો પ્રયાસ હર હંમેશા કરવો જોઈએ. કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તામાં સંસ્કારનું સિંચન પહેલા દિવસથી થાય છે. સ્વયંસેવકથી શરૂ કરતો વ્યક્તિ સંઘના દરેક સંસ્કાર પરોપકારી જીવન જ હોય છે અને પરોપકારી જીવન પોતાના કરતાં બીજી વ્યક્તિનું કામ કઈ રીતે ઝડપી બને એની માટેનો પ્રયાસ કરવાનો હોય છે. ઓકે, એ વાત તો છે અને સાથે સાથે તમે હમણાં અમિતભાઈ શાહની વાત કરી તો અમદાવાદમાં પણ એમના લોકસભા અંતર્ગત કેટલાક વિસ્તાર આવે છે અને આપણે એમની કાર્યશૈલી પણ જોઈ છે, પણ એ લોકો અંદરની વાત જાણતા નથી હોતા. તો અમિતભાઈ શાહ એમના વિસ્તારના લોકોની કેવી રીતે એની ચિંતા કરે છે અને પ્રશ્નોનું નિરાકરણ લાવે છે, આપ વિસ્તારમાં જણાવી શકો તો? હું એવડા મોટા માણસની વાત આપની સમક્ષ કરું એ મારું કંઈ એ નથી. એમના સંસ્કારો, એમની જે કામ કરવાની રીત છે. ગાંધીનગર લોકસભા દેશમાં મોડલ લોકસભા છે અને જે આપણે જોયું છે ગયા 5 વર્ષમાં 25,000 કરોડથી વધારના કામો આ લોકસભામાં થયા છે. એમના દ્વારા કોઈ પણ કામ આવ્યું હોય અને એમના ધ્યાને દોરવામાં આવે તો તાત્કાલિક નિર્ણય થતો હોય છે અને તાત્કાલિક પ્રજાની વચ્ચેનું કામ હર હંમેશા આગ્રહ રાખતા હોય છે. માન્ય મુખ્યમંત્રીનો વિસ્તાર પણ એ મારા જ વિસ્તારમાં આવે છે. મુખ્યમંત્રી અને સાંસદ સભ્ય તરીકે અમિતભાઈ છે. જે કામ કરવાની રીત છે એમની એકદમ ઓછું બોલવું, કામ કરાવવાની રીત એમની જોડેથી શીખવા જેવી છે. કામ પૂરતી જ વાત છે. કામ પતવું જોઈએ. ક્યારે પતશે એનો સવાલ નહીં. પહેલાં પબ્લિકનું કામ પતાવો અને પછી જ આગળની વાત હોવી જોઈએ. એ કામ હાથમાં લે જે રીતે એમને જે રીતે વિસ્તારનો વિકાસ કર્યો છે. આપ જોઈ શકો છો ગાંધીનગર સરખેજ હાઈવે હોય કે આખા વિસ્તારની બધી જ સ્કૂલો હોય એમની, ગરીબ મધ્યમ વર્ગના બાળકો માટેની ચિંતા હોય, આરોગ્યની ચિંતા હોય. કોવિડ દરમિયાન પણ આપણે જોયું છે નજીકથી એમને. કોવિડની અંદર દરેક વ્યક્તિને સીધી ખબર અંતર પૂછવાનું નહીં, એની વ્યવસ્થા કરી એનું કામ થાય ઘર સુધી જાય ત્યાં સુધીની વ્યવસ્થા એમને કરાઈ છે. જે રીતે અમદાવાદની અંદર કોર્પોરેશન દ્વારા એ કામ કરાવે છે અને એમની લોકસભાના આવતો વિસ્તાર સૌથી શ્રેષ્ઠ વિસ્તાર બને એ માટેનો પ્રયાસ રહેતો હોય છે અને હર હંમેશા નાનામાં નાના કાર્યકર્તાની અને નાનામાં નાના વ્યક્તિની જે કોઈ સોસાયટીના ચેરમેન, કોઈ વ્યક્તિ સોસાયટીના ચેરમેનને પોતાના વિસ્તારમાં જમીનની અંદર ભૂગર્ભ જળ સંચય કરવા માટેની વ્યવસ્થા આખાએ સૌથી વધુ એમને કરી. સૌથી હરિયાળું બનાવવાની વ્યવસ્થા એમને જ કરી છે. એમના સેવા કાર્યોની વાતો જ કરીએ ને તો ખૂબ ઓછું લાગે આપને કે જે કોઈ પણ નાના માણસ માટે કોઈ પણ કામ હોય. આપ જુઓ છો હજારો દર્દી સિવિલમાં આવતા હોય છે તો સિવિલના દર્દીની સાથે રહેતો સગો પણ ભૂખ્યો ના રહે એની વ્યવસ્થા એમના દ્વારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે.
ઓકે, બીજી એક વાત એ પણ છે કે કોઈ પણ યોજના હોય અને કોઈ પણ કાર્ય હોય તો જનતાની સહભાગિતા વગર એ શક્ય છે નહીં. જેમ કે એક મોટું ઉદાહરણ છે સ્વચ્છતા અભિયાન. પ્રધાનમંત્રી મોદી અપીલ કરી, પછી એક લોકોમાં એ સેન્સ આવી ગઈ કે ભલે એક પડીકું પડ્યું છે તો આપણે એને હટાવીને મૂકી દઈએ. એની પછી ઇમ્પેક્ટ દેશભરમાં બધી જગ્યાએ જોવા મળી. અમદાવાદ શહેર પણ સ્વચ્છતાના ક્રમાંકમાં પ્રથમ ક્રમાંકે આવ્યું અને સારી એવી કામગીરી કોર્પોરેશન તરફથી થઈ રહી છે. છતાં પણ આપ જનતાને એ બાબતે શું અપીલ કરવા માંગશો અને ઓવરઓલ જનતાનો સહયોગ આપને કેવી રીતે જોઈએ છે? હર હંમેશા સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા છે. આપણે ગુજરાતી છીએ અને બધા જ લોકોને જમ ઝાડમાં રણછોડ એ રીતે બોલતા હોય છે. સ્વચ્છતાને પ્રભુતા આપવી, ગાંધીજીએ સૂત્ર આપ્યું હતું, એ સૂત્રને માન્ય નરેન્દ્રભાઈ ચરિતાર્થ કર્યું. અમદાવાદ મહાનગરની અંદર દરેક ઘર સુધી ડસ્ટબિન પહોંચાડવાનું મહાનગર કરે છે. દરેક ઘર સુધી પ્લાસ્ટિક મુક્ત બને એ માટે કાપડની થેલી આપવાનું કામ પણ મહાનગર કરી રહ્યું છે. દરેક બાળકને 5 વર્ષનું બાળક તમે ગાડીમાં લઈને નીકળશો ને તો એક પણ કોઈ પણ વસ્તુ લે છે ને બહાર ગાડીની બહાર નાખતું નથી. આ અવેરનેસ કેવી રીતે આવી? મને નરેન્દ્રભાઈના સૂત્રથી આવી. નરેન્દ્રભાઈ જે રીતે કામ કરી રહ્યા છે સ્વચ્છતા માટે, અને સ્વચ્છતા હર હંમેશા હોવી જોઈએ. આપણે સારા કપડાં પહેરીએ, સારા માથાના વાળ ઓળીને, એવી જ રીતે બાળકને ભણતું થતું તો ભણતા જાય તો ત્યારે પણ એની સ્વચ્છતા રાખવામાં આવે છે. એવી જ રીતે દરેક કાર્યો હરિયાળું બનાવવું પણ અમદાવાદ શહેરની જરૂરિયાત છે. જે રીતે આપણે હરિયાળું બનાવવાનો પણ અમદાવાદ મહાનગર પ્રયાસ કરતું છે. ગઈકાલે જ હજુ આપણો વિશ્વ પર્યાવરણ દિવસ ગયો તો આપણે અમદાવાદે નક્કી કર્યું છે કે આ ફેરા 5 મિલિયન ટ્રી. ઓકે, આ 5 મિલિયન ટ્રી તમે કોઈ પણ માણસ એમ કહે છે કે 5 મિલિયન ટ્રી 50 લાખ વૃક્ષો અમદાવાદ શહેરમાં વાવવાની વાત કરીએ તમને એવું લાગે, પણ આ જનભાગીદારીથી જ શક્ય છે. ગયા વર્ષે જનભાગીદારીથી ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ આપણે 4 મિલિયન ટ્રીમાં કર્યું, 3 મિલિયન ટ્રીમાં કર્યું, એના 20 લાખમાં પણ કર્યું. ઓકે, 10 મિલિયન ટ્રીથી ચાલુ કરેલું, આજે 5 મિલિયન ટ્રી સુધી, 1 મિલિયન ટ્રીથી 5 મિલિયન ટ્રી સુધી પહોંચ્યા છીએ. જી, આપ જોઈ શકો છો કે અમદાવાદની અંદર વૃક્ષોનું જતન કરતા નાગરિકો થયા છે. અને હર હંમેશા મને નરેન્દ્રભાઈ કીધું હતું એક પેડ માં કે નામ, એ વાત સૌ નગરજનોએ ઉપાડી અને નગરજનોની વાતના કારણે હરિયાળું અમદાવાદ પણ બની રહ્યું છે. બિલકુલ સાહેબ, અંતિમ સવાલ હવે કે 2.5 વર્ષની આપની ટર્મ છે તો એમાં મુખ્ય આપના કયા કયા બિંદુઓ પર આપ ધ્યાન ફોકસ કરવા માંગો છો, જનતા માટે કામ કરવા માંગો છો? અંતિમ સવાલ. અમદાવાદની જનતા માટે મને મળેલા 900 દિવસ, 915 દિવસ હતા, 900 દિવસની આસપાસ પહોંચવા આવી ગયા. 28 તારીખથી શરૂઆત કરીને આજે 5મી તારીખ થઈ ગઈ, 6ઠ્ઠી તારીખ, 8 દિવસ પૂરા થયા છે. હર દિવસ નવો હોય છે. હર દિવસની અંદર દરેક દિવસે કોઈને કોઈ નવી ઉલઝન હોય. દર કલાકે, દર પાણીના શ્વાસ, જેમ શ્વાસ લઈએ એમ દરેક વિચાર નવો હોય છે અને એ વિચારને પહોંચાડવાનું ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલા મૂકેલા મેનિફેસ્ટોના કામ પૂરા કરાવવાનો મને મળેલા સમયની અંદર 100% પૂરો કરવાનો પ્રયાસ કરીશું અને આવનાર દિવસમાં સૌથી વધુ કામ કરવાનો રેકોર્ડ પણ થાય એવો પ્રયાસ કરીશું. બિલકુલ, થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.